ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે, તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા. ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા. દીકરાને મારવા માટે આવેલા, તો જેમાં વિગત એવી છે કે આ કામના જેટલા 4 આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઊભા હતા. એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિકી ઉર્ફે લક્કી, તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝુંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એમાં દોડાદોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા, જેથી આ આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે ગાળાગાળીને બોલાચાલી થયેલી, જે અનુસંધાને બનાવ બનેલ છે.